આજે આપણે બધા જીવીએ છીએ ને એ કેવી રીતે જીવીએ છીએ? તો દુનિયાને બતાવવા માટે આપણે બધા જીવીએ છીએ. જો ઘરની અંદર તૂટેલા ફાટેલા લુગડા પહેરશું, મોજા તૂટી ગયા હશે, પેન્ટની અંદર 2 થીગડા હશે, બુસ્કટ તૂટેલો 2-3 બટન હશે કે નહીં હોય, તો એ બધું આપણે હાલશે. પણ જ્યારે બારે નીકળીએ ત્યારે કેવા થઈને નીકળે? અપ ટુ ડેટ થઈને નીકળે. હા, તો આપણે બીજા માણસને બતાવવા માટે જીવીએ છીએ કે સ્વ આનંદને માટે જીવીએ છીએ? કયો, કેના માટે જીવીએ? બતાવવા માટે જ ને. બીજાને બતાવવા માટે તમે જીવો એટલે સમજી લેવાનો તમારા જીવનની અંદર ભય છે એ ઉત્પન્ન થશે. ઘરની અંદર તમે ક્યારે સોનું ન પહેરો, પહેરો, પણ ક્યાંક જાઓ ત્યારે હા પહોંચીને ચેન ને લૂસ ને કેટલું પહેરીને વીટ્યું નીકળ્યો, અને પછી બીતો હોય અંદર કે હારું કોઈ લૂંટી તો નહીં જાય ને, ગળામાંથી કોઈ ચેન તો નહીં છીનવી જાય ને. એટલે આપણે આપણા સ્વ આનંદ માટે ક્યારેય જીવતા નથી. આપણે કેના માટે જીવીએ? બીજાને બતાડવા માટે જીવીએ છીએ. એટલે આપણે સાચા સુખનો અનુભવ થતો નથી, અને ડગલે ને પગલે આપણે ભયની અંદર હેરાન જ થયા કરીએ છીએ. એટલે એટલું યાદ રાખવાનું કે જો બીજાને બતાવવા માટે તમે કંઈક કર્મ કરો ને, એ કર્મ પાપરૂપ છે, પણ તમે પોતાને તમારી જાતને બતાવવા માટે કરો ને, એ વસ્તુ છે એ પુણ્ય રૂપ છે. હા, જુઓ, સ્વામી વિવેકાનંદજી ગયેલા છે અમેરિકા. અમેરિકાનું શિકાગો શહેર બહુ મોટું શહેર, અને એમાં વિવેકાનંદ સ્વામીનું પ્રવચન રાખવામાં આવેલું. અને વિવેકાનંદ સ્વામી એટલે ભારત દેશના એક મોટા વ્યક્તિત્વ કહેવાય ને, પણ એનો ડ્રેસ ને એ બધું કેવું હતું? સાદાઈ ભર્યું હતું. સાદાઈ ભર્યું એ વિવેકાનંદનું જીવન, એના લુગડા પણ સાદા. એટલે એક ધોરિયો દોડતો દોડતો આવી અને સ્વામી વિવેકાનંદને કહેવા લાગ્યો કે તમે વિવેકાનંદ પોતે જ? કે હા, હું પોતે જ વિવેકાનંદ છું. કે તો તમે વિવેકાનંદજી છો તો આવા હાવ લુગડા પહેર્યા ભાભા જેવા લુગડા લાગે તમારા. કે આ ધોતી ને માથે આવું બધું પહેર્યું પણ સારા લુગડા ને સારા જૂતા પહેરીને આવો તો તમારી પર્સનાલિટી કંઈક અલગ પડે. કે સારી વસ્તુ પહેરીને આવો તો તમારો પ્રભાવ અલગ પડશે. કે અને તે વખતે વિવેકાનંદ સ્વામી એવું કહેલું છે કે ભાઈ સાંભળી લે, તમારા અમેરિકાની અંદર અર્થાત કે તમારા દેશની અંદર તમારા જૂતા અને તમારા સૂટ છે ને, એ કદાચ તમારી પર્સનાલિટી પાડતા હશે, પણ હું ભારત દેશનો છું તો ગર્વથી કહું છું કે મારા સંસ્કાર ને મારી સંસ્કૃતિ છે ને, એ જ મારી પર્સનાલિટી પાડે છે, બાકી મારા લુગડા મારી પર્સનાલિટી પાડતા નથી. ભક્તજનો, આજે આપણે સંસ્કૃતિને ભૂલી અને બીજાને બતાડવા માટે આપણી સંસ્કૃતિને એક બાજુ મૂકીને બીજાની સંસ્કૃતિને અપનાવીએ છીએ ને, ત્યારે કોઈ દિવસ આપણે સુખ ક્યારેય મળવાનું નથી ને નથી. એટલે વિવેકાનંદે એવો જ સરસ જવાબ આપ્યો કે અમારા દેશની અંદર અમારા સંસ્કારને અમારી સંસ્કૃતિ પર્સનાલિટી પાડે છે, બાકી તમારા દેશની અંદર તમારા જૂતાને તમારો સૂટ છે એ પર્સનાલિટી પાડતો હશે. એટલે ભક્તજનો, ક્યારેય પણ આપણે સુખપૂર્વક આનંદપૂર્વક જિંદગી જીવવી હોય ને, તો ક્યારેય પણ કોઈનું અનુકરણ કરવાનું નથી. આપણી સંસ્કૃતિને ક્યારેય આપણી ભૂલવાની જ નથી. જુઓ, એટલું નક્કી રાખવાનું કે આપણો જન્મ હસવા માટે થયો છે, આનંદ કરવા માટે થયો છે, ભયથી જીવવા માટે થયો નથી. હા, 83,99,999 યોનિમાં ફરીને આપણે આવ્યા છીએ. હા, અને એ યોનિ ફરતા ફરતા એક આપણે માણસનો જન્મ મળ્યો છે, સમજી લેજો. હા, આટલું લાંબી યાત્રા કરીને આપણે આવ્યા છીએ, અને એમાં પણ આ કળિયુગની અંદર તો કેટલી આયુષ્ય છે? 100 વર્ષની આયુષ્ય છે. કેટલી? 100 વર્ષની અંદર. આપણી જો એક કચ્છી કહેવત છે કે 10 ડંકો, 20 વંકો, 30 ત્રયો, 40 ચતુર, 50 પકો, 60 થકો, 70 સૂતો, 80 અધમુઓ, 90 નનામીને, 100 સમસાને. પોહે કીના હકડો હલીઓ ને હકડો હલીવન તો ના કોઈ ઘરની ગયો ના કોઈ ઘરની ગંદો. માટે જીવો તો મોતથી જીવો, ભયથી શું કામ જીવો? કે આવી ટૂંકી જિંદગી જીવવી અને એની અંદર આપણે ભય ને પસ્તાવાથી જીવીએ તો એ જિંદગી જીવવાનો ફાયદો જ શું છે?
કારણ કે ભગવાને આપણે બધું મસ્ત આપ્યું છે, હાથ પગ, તો પછી દુનિયાને જે કરવું એ કરે. આપણે કેમ જીવવાનું? મોજથી આનંદથી જીવવાનું, પણ ભયથી ક્યારેય જીવવાનું નહીં. જુઓ આ દુનિયા છે ને એ બહુ વિચિત્ર છે. દુનિયા છે ને કેવી છે? બહુ વિચિત્ર છે. જ્યારે આપણે નાના હતા ત્યારે સૌ કોઈ આપણે હસાવવાની કોશિશ કરતા. આપણે નાના હતા ને ત્યારે બધા હસાવવાની કોશિશ કરે. જો ચકુ કેમે, પણ હસે નહીં તો શું કરે? પછી ગલગલિયા કરે. હો હા, ગલગલિયા કરીને પણ નાનકડા બાળકને હસાવતા આપણે. પણ એ જ બાળક જ્યારે મોટો થાય ત્યારે શું કે? થોડી ગંભીરતા રાખ. ગંભીરતા માણસ છે કે કોને કે? નાનકડા હતા ત્યારે આપણે હસાવાની પ્રોસેસ કરતા, પણ મોટા થાય ત્યારે શું કહેવા માંડ્યા? થોડુંક ગંભીર બન, માણસાઈ રાખ થોડીક. આવી જ આ દુનિયા છે. જુઓ છોકરો છે ને સ્કૂલે ગયેલો હોય અને સ્કૂલથી આમ ટેન્શન ભરેલો હો, બપોરના ધૂમ ધકતા તાપની અંદર 1 વાગે આવ્યો હોય અને કે માં મને જલ્દી ખાવા દે, ભૂખ લાગી છે. ત્યારે એની માં કે ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું પડ્યું, છાનો માનો ખાઈ લે કે. હો પણ એ જ છોકરો બીજે દિવસે ઘરે આવે અને હસતો હસતો આવે અને કે માં મને ખાવા દે. એટલે એની માં શું કે? નિશાળી ગયો તો કે શું કે? શું કામ આવું કીધું? તો પેલા જે આવ્યો તો ત્યારે કેવી જિંદગી હતી એની? ટેન્શન ભરેલો હતો. હા, અને હવે જ્યારે ઘરે આવ્યો ને ત્યારે હસતો હસતો ઘરે આવ્યો એટલે એની માને શું થયું કે આ મારો છોકરો સ્કૂલે ગયો છે કે નથી ગયો. એટલે ભક્તજનો કહેવાનું એ છે કે આપણે મોજની અંદર રહીને હસતા રહીએ એ બીજાને ગમતું નથી. હાવ સાચી વાત હોય, 100% આપણે મજાની અંદર મસ્ત રહીએ, એકદમ આનંદ મંગળ કિલોલ કરીએ, એ બીજાને કોઈને ગમતું નથી. એટલે આજથી આપણે બધાને નક્કી કરવાનું છે કે મારે ભય મુક્ત જીવન જીવવું છે. કે હા, મારે સદાને માટે પ્રસન્ન રહેવું છે, હસતા જ રહેવું છે. આમ તમને બધાને હસતા આવડે કે ના આવડે? એકવાર હસો તો બધા આમ હે નહીં યાર. હે હા, પણ આપણે જો હસતા રહીએ ને તો આપણી લાઈફની અંદર બધા દુઃખ છે ને મરી જાય. હો હા, બધા ટેન્શન હોય ને એ પણ આપણી લાઈફની અંદર છે એ નીકળી જાય છે. એટલે જિંદગીની અંદર આપણે મોજની અંદર, હાસ્યની અંદર રહેવું. કારણ કે દુનિયાની અંદર હાસ્ય જેવું ક્યાંય સુખ જ નથી. હો હા, હાસ્ય જેવું ક્યાંય દુનિયાની અંદર સુખ જ નથી. જુઓ ઘણાના મોઢા તો ચડેલા જ હોય. હા, નામ એનું હસમુખ હોય પણ એ આખો દિવસ ટેન્શન ભરેલો જીવતો હોય. હા, એને ક્યારે હસતા આવડતું જ ન હોય. હા, એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ આપણે એ પરિસ્થિતિને બદલાવવી એ આપણા હાથની વાત છે. હા, જો પરિસ્થિતિને તમે ટેન્શન ભરી જીવો તો એ જીવવી જ પડશે. એ જ પરિસ્થિતિને તમે કન્વર્ટ કરી અને હસતા જીવશો તો પણ તમે જીવી જ શકવાના છો. જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા ને તો એ ઘણી બધી જગ્યાએ ગયા, તો બધી જગ્યાએ કઈ ભગવાનનું સન્માન નથી થયું. કોઈક એવી જગ્યાએ ભગવાન ગયેલા કે ત્યાં ને ધૂળ ને ઢેફા ને અભક્ષ્ય કચરો જેવી વસ્તુ હોય ને એ પણ ભગવાનને ઉડાડવામાં આવી, મારવામાં આવી. પણ એવી પરિસ્થિતિને પાર કરી અને ભગવાન સ્વામિનારાયણ એક જગ્યાએ બેઠા ને ત્યારે બોલ્યા કે આપણે ઈડરિયો ગઢ જીત્યા. હો હે, શું કીધું? આપણે ઈડરિયો ગઢ જીત્યા. એટલે સુરા ખાચર ને બધા હરિભક્તો હતા ને જોબન ભગીને કે ધૂળ જીત્યા કે હે, આટલું બધું ભયંકર આપણું અપમાન થયું કે? ત્યારે ભગવાને શું કીધું કે જો આવા સમયે આપણે એની સામે ચડ્યા તો પરિસ્થિતિ કેવી ભયંકર થાત. અને અત્યારે આપણે બધા નિરાતે બેઠા છીએ તો આપણે નિરાતે બેઠા છીએ તો કેવી સુખ શાંતિ છે. પણ જો આપણે એની સામે ઉગ્ર થયા તો આપણે કેટલું દુઃખ થાત. અને પછી એ લોકોને બધાને પસ્તાવો થયો હતો. તો કહેવાનું શું છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને બદલવી કેની વાત છે? આપણા હાથની વાત છે. ટેન્શનથી જીવવું, ભયથી જીવવું કે એ જ વસ્તુને આપણે હસતા હસતા કાઢવી એ આપણા હાથની વાત છે.